ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઈ ખત્રીના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ કચ્છ રિજિયનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની વિશેષ ઉપસ્થિતિમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા કીર્તિભાઈ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનો કઈ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો। ઉપરાંત પત્રકારત્વની બદલાતી તાસીર થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકાર જગતમાં તેમના 3 દાયકાથી વધુના ખેડાણના અનુભવનું ભાથું તેમણે કચ્છભરમાંથી ઉપસ્થિતિ પત્રકાર મિત્રો સાથે વાગોળ્યું હતું। આજના યુગમાં ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે સમાચારોની સત્યતા પારખીને તેને રજૂ કરવા તથા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુથી પત્રકારત્વ કરવા પત્રકારોને તેમણે અનુરોધ કર્યો હતો। સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રેસની બદલાતી તાસીર આ વર્ષની થીમ છે ત્યારે તાજેતરના વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મના ઉદ્ભવના કારણે સમાચારોની પહોંચ વિસ્તરી છે। સાથે કેટલાક પડકારો પણ ઉદ્ભવ્યા છે। રિયલ ટાઈમમાં સમાચાર આપવામાં સમાચારની વિશ્વનીયતા જોખમાઈ છે। ટેકનોલોજીના વિકાસ સાથે સામાજિક પરિવર્તન, જાહેર અભિપ્રાય અને નીતિગત નિર્ણયોને પ્રભાવિત કરતી પ્રેસની ભૂમિકા વિશે તેમણે વાત કરી હતી। સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ ભુજના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામભાઈ પેડવાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવીને પ્રેસ ડે ઉજવવાનો હેતુ જણાવ્યો હતો। કાર્યક્રમના અંતે આભાર વિધિ સિનિયર સબ એડિટર શ્રી ગૌતમભાઈ પરમારે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।